ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને થોડા દિવસો બાકી છે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે। તેવામાં આમ આદમી પાર્ટીના મોટા ખેડૂત નેતા રાજુ કરપડાએ આજે પત્રકાર પરિષદ કરીને રાજીનામું આપ્યું છે અને તેમને આમ આદમી પાર્ટી પર અનેક જે વાતો કરી છે, ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ છે, એમની સાથે વાત કરીશું। ચેતરભાઈ, ખાસ કરીને જે રાજુભાઈએ જે આજે નિવેદન આપ્યું છે, તમે જુઓ છો, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા। રાજુભાઈ કરપડા એ ગત રોજ રાજીનામું આપ્યું અને આજે સત્તાવાર રીતે એમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે વાત કરી છે એ હમણાં જ હું જોતો હતો અને સાંભળ્યું પણ છે। ત્યારે જે પણ ખેડૂતોની લડાઈ દરમિયાન જે ઘટના ઘટી અને જે ફરિયાદ થઈ એમાં જે ખેડૂતો સહિત રાજુભાઈને બધા જેલોમાં હતા, ત્યારે એની એક ન્યાય પ્રણાલિકા હતી અને ન્યાય પ્રણાલિકામાં મને લાગે છે ત્યાં સુધી પાર્ટી એ પણ એમને મદદ તો ત્યાં લીગલી કરી જ છે અને કોઈક ને કોઈક કારણ હશે એમની સાથે સંપર્ક કરવાના પ્રયાસો કર્યા, પણ મારી સાથે કોઈ પ્રકારની વાત નથી થઈ। છતાં આવનારા દિવસોમાં મળીશું, સંબંધો તો કાયમ જ હોય છે ને જાણીશું, ક્યાંક પણ એવું લાગશે કે આવું અમારામાં એ થયું છે તો ઉપર રાષ્ટ્રીય નેતૃત્વને પણ એમાં ધ્યાન દોરીશું। ચેતરભાઈ, તમારા પણ ખાસ મિત્ર હતા ને એ પણ યુવા નેતા છે, એ ખેડૂત આગેવાન છે, ખેડૂતોના મુદ્દા મજબૂતાઈથી ઉઠાવતા હોય છે ને તમે પણ જે આદિવાસી સમાજના મુદ્દા હોય કે અન્ય સમાજના મુદ્દા ઉઠાવતા હોય છે। તમને શું લાગે છે કે એઓ કયા કારણસર રાજીનામું આપ્યું હશે? શું લાગે છે તમને? એમને જે નિવેદનો તો આપ્યા, પણ તમે શું માનો છો? પ્રાથમિક રીતે જે પ્રકારે કોઈ પણ વ્યક્તિ હોય જેલમાં જતો હોય, એનો પરિવાર ડિસ્ટર્બ થાય, પોતે ડિસ્ટર્બ થાય અને અનેકવાર જેલોમાં રહી રહીને પ્રશાસન દ્વારા એ પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય છે, શાસક પક્ષ દ્વારા નીતિ અપનાવવામાં આવે છે કે સામ દામ દંડ ભેદ નીતિ પણ થાય છે અને પોતાના પક્ષમાં કઈ રીતના લઈ જવા એ માટેના અનેક માઇનસ પોઈન્ટો પણ એ લોકો દુખતી નસો પણ દબાવતા હોય છે। જે પ્રકારે આ તો મારો પોતાનો અનુભવ છે, 2 વખત જેલોમાં ગયા દરમિયાન અમારા પર ઘણા પ્રયાસો એમણે કર્યા અમને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે, અનેક સિસ્ટમથી કામ લે છે। કદાચ મારી વ્યક્તિગત માનવું એવું છે કે ભાજપના પ્રશાસન દ્વારા એમના પર સામદામ દંડ ભેદ નીતિનો પ્રયોગ થયો હશે અને એના કારણે જો કદાચ રાજુભાઈ આવનારા ભવિષ્યમાં એમના પરિવાર અને પોતાના કેરિયરને લઈને ચિંતા હશે તો કદાચ આમ આદમી પાર્ટી છોડીને આવનારા ભવિષ્યમાં ભાજપમાં જોડાવાના ઈરાદેથી રાજીનામું આપ્યું હોઈ શકે એવું મને લાગે છે। ચેતરભાઈ, કે જે એમને કહ્યું કે જ્યારે તેઓ જેલમાં હતા તો પક્ષ તરફથી સમર્થન ન મળતું હતું, એવી એમને જે વાત કરી છે, તમારી પર જ્યારે કેસ થયા હતા ત્યારે તમે જ્યારે જેલમાં હતા તો પાર્ટી તરફથી કેવું સમર્થન મળ્યું હતું અને એ બાબતે શું કહેશો? તમારો જે અનુભવ કેવો રહ્યો? કારણ કે તમારી પર જ્યારે કેસ થતા હતા, તમે જ્યારે જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી તમારે પડખે હતી કે નહીં, શું હતું અને શું કહેવું છે એ બાબતે? શું કહેવું? રાષ્ટ્રીય નેતૃત્વનું કેટલું સમર્થન હતું ને ગુજરાતના નેતૃત્વનું કેટલું સમર્થન? મારી જાણ મુજબ હું જેલમાં હતો ત્યારે ભગવત માનજી, કેજરીવાલજી અને બધા જ નેતૃત્વએ ડેડિયાપાડામાં આવીને સભા પણ કરી, મારી વિડીયો મુલાકાત પણ કરી અને અમારા પરિવાર સહિત અમારી લીગલી ટીમ અને જે પણ હતા એ લોકોને એમણે પોતાના રીતે બનતી સહયોગ પાર્ટીએ કર્યો હતો અને બધી જ રીતે ગામડાઓમાં પણ પાર્ટી દ્વારા અમને સપોર્ટ મળ્યો છે। બંને વખતે બંને સીએમ ત્યારે પણ આવ્યા હતા અને આ વખતે પણ કેજરીવાલજી અને ભગવત માન આવ્યા હતા, એટલે પાર્ટી તરફથી જ બને તેટલી મદદ તો મને મળી છે। અને રાજુભાઈને પર જે કેસ થયો ત્યારબાદ તમે જોયું હશે કે સુદામડામાં એક મોટી મહાપંચાયત મળી સુરેન્દ્રનગરમાં, એમાં હજારો ખેડૂતો હાજર રહ્યા અને પછી એ જ પ્રકારની મહાપંચાયતો 7 ઝોનમાં 7 વિસ્તારોમાં થઈ અને સાથે સાથે કિસાનની ન્યાય પંચાયતો પણ થઈ, સાથે સાથે સહી ઝુંબેશની કેમ્પેન થયું અને બધી સહીઓને લઈને મુખ્યમંત્રીશ્રીને બધા મળવા પણ ગયા અને એ જ પ્રકારે એક કિસાનોની લડત ખૂબ ચાલી છે। હવે રાજુભાઈ જ્યારે જેલમાં હતા એટલે એમનો કેસ જે તે લોકો લડતા હતા, આમ આદમી પાર્ટીના સાગર રબારી એનું ધ્યાન રાખતા હતા, એટલે મને એમાં લીગલી ટીમ એમની કઈ હતી, શું હતી એ મને બહુ આઈડિયા નથી, પણ હું રાજકોટ ખાતે ગયો તો એમના પપ્પા, પિતાશ્રી, એમના જેટલા પણ લોકો જેલમાં હતા એમના બધા પરિવારને હું ત્યાં વ્યક્તિગત મળ્યો હતો, એટલે જે તે વખતે પરિવારને પણ મેં પૂછ્યું હતું અને એમના ભાઈઓ, એમના ફાધર, એમના મધર, એમના ધર્મપત્નીઓ બધા જ આવેલા, અમે સાથે બેસીને ચર્ચા કરી હતી। એટલે એમને દુઃખ તો કોઈ પણ જેલમાં જાય એટલે પરિવારને દુઃખ તો થવાનું જ છે, એમના બાળકોને દુઃખ થવાનું છે, એટલે દુઃખ પરિવારને ઘણું હતું। ત્યારે કેજરીવાલજી અને બધા જ અમે હતા ત્યારે પણ
કેજરીવાલજીએ પોતે કીધું હતું કે જે પણ મદદ કરવી પડશે, જે પણ લીગલી ટીમ લગાડવી પડશે આપણે લગાડીશું, એમને જલ્દથી જલ્દી બહાર કાઢવાના અમે પ્રયાસ કરીશું. અને મેં પણ બધાને મળ્યો હતો ત્યારે એમના તરફથી પણ તે વખતે સંતોષકારક જવાબ મને મળ્યો હતો, એટલી મને ખબર છે. પણ રાજુભાઈ જે પ્રકારે જેલમાંથી આવ્યા બાદ એમણે જે અસંતોષ વ્યક્ત કર્યો છે એ બાબતે રાજુભાઈ સાથે ચર્ચા થાય તો જ મને ખબર પડે, કેમ કે મને વિગતે ખબર નથી. બીજું ખાસ કરીને ચેતરભાઈ, જે એમને રાજુભાઈએ વાત કરી કે વિસાવદરનું ઇલેક્શન હતું ત્યારે ગોપાલભાઈ જ્યારે ઉમેદવારી કરી હતી ત્યારે તેમને એવું કહ્યું કે પોતે રાજુ કરપડા એવું કહ્યું કે હું પોતે ઉમેદવાર એ રીતે પ્રચાર ને પ્રસાર કર્યો હતો. અને હવે આમ આદમી પાર્ટી પર જે આરોપ મૂકી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે ને આડકત રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ એમના આક્ષેપો છે, એ બાબતે શું કહેશો? આ વિસાવદરનું જ્યારે ચૂંટણી હતી એટલે સૌપ્રથમ સુરતની ટીમ અને રાજુભાઈ કરપડા અને એ વિસ્તારના લોકોએ શરૂઆતથી ખૂબ મહેનત કરી હતી. અમે પણ 15 દિવસ જેવા ત્યાં હતા. એટલે હવે એમને ગોપાલભાઈ સાથે ક્યાં વાંધો પડ્યો છે મને બહુ ખબર નથી. ને જે સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે કે અમે વિસાવદર માટે એમના માટે આ મહેનત કરીને અમારા માટે એ ક્યારે આવ્યા નથી, ત્યારે એ જે સ્ટેટમેન્ટ છે એમની ખરેખર એ હકીકત છે કે ખાલી પાર્ટી છોડી પછી કહેવા માટે એમણે કીધું છે એ આપણે આવનારા દિવસોમાં જ ખબર પડશે. છેલ્લો સવાલ ચેતરભાઈ, કે તમે રાજુભાઈ જોડે સાથે કઈ ફોન પર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, શું કઈ વાત? રાજુભાઈ સાથે સંપર્ક કરતા હતા અમે, પણ રાજુભાઈ સાથે સંપર્ક નથી થયો. એમની આજુબાજુના 2-3 આગેવાનો સાથે પણ વાત કરી, વાત કરાવજો એવું પણ કીધું છે. તો ચોક્કસ ભલે એમણે આજે રાજીનામું આપ્યું છે પણ સંબંધો તો કાયમ અમારા રહેવાના છે. એટલે વાત જ્યારે પણ વાત થશે, મળીશું તો ચોક્કસ એમને ક્યાંક શું થયું એની હકીકત જાણવાના પ્રયાસ હું કરીશ. ગુજરાત તકના માધ્યમથી ધારાસભ્ય ચેતર વસાવા રાજુભાઈને શું કહેવા માંગશે? રાજુભાઈ એક મજબૂત નેતા હતા અને આમ આદમી પાર્ટીમાં રહીને ખૂબ સારું એમણે અવાજ આખા ગુજરાતમાં ખેડૂતો માટે બુલંદ બનાવ્યો હતો. હવે અચાનક જ એમના રાજીનામા આપવાથી અમને બધાને પણ દુઃખ થયું છે અને કયું કારણ હશે એ અમે પણ જાણવા માંગીએ છીએ કે જેના કારણે એમણે રાજીનામું આપ્યું છે. કોઈ પણ કારણ હશે તો અમે બધા એના પર ચિંતન કરીશું, મનન કરીશું અને ભવિષ્યમાં આ પ્રકારનું આગળ કોઈ રાજીનામું ના આપે એની તકેદારી અમે રાખીશું. ને બીજું કે રાજુભાઈ એ વિસ્તારમાં ખેડૂત નેતા તરીકેનું મોટું નામ છે, તો મને લાગે છે કે આંદોલનને રોકવા માટે કદાચ ભાજપે એમના પર પ્રેશર કર્યું અને આવનારા દિવસોમાં ભાજપમાં જ જો કદાચ રાજકીય રીતે જોડાય તો આવનારા દિવસોમાં એ પોતે સેફ થઈ જશે. પણ જે ખેડૂતોનો ભરોસો છે, ભરોસો કોઈ કહેવા માંગો છે ગુજરાત તકના માધ્યમથી, કોઈ સંદેશો મિત્રને? ના, રાજુભાઈ સાથે જ્યારે પણ મળીશું અમે, ગાંધીનગર હોય કે ટેલિફોનિક રીતે, તો બસ કયા કારણથી એમને રાજીનામું આપ્યું છે મારે જાણવું છે, કેમ કે ખૂબ મજબૂતાઈથી અમે બધા સાથે આગળ વધતા. બીજું ચેતરભાઈ, તમે કહો છો કે આજે પ્રેશર તમારી પર કોઈ પ્રેશર આવે છે, કારણ કે તમારી પર બી ઘણા કેસો થયા છે, તમારી પર બી આ રીતે કોઈ પ્રેશર આવે છે, પાર્ટીમાં જોડાવાની કોઈ વાતચીત થતી હોય છે, શું કહેશો? અને તમે કેવી રીતે આવી રીતે ટકી રહ્યા છો? તમે મારું બધું જાણો જ છો. કેટલા વખત એમના પ્રેશરો આવ્યા છે ને કેસ પર કેસ થાય છે, કોર્ટમાં કેસો ચાલે છે, જેલોમાં લઈ જવામાં આવે છે. આ બધું જ ભાજપમાં લઈ જવા માટેના જ પ્રયાસો છે કે આને કઈ રીતના તોડવો, દબાવવો, એના માટે જ છે. એટલે હું ભૂતકાળમાં પણ આટલા કેસ થયા છે ને જેલમાં પણ ગયો છું, ત્યાં સુધી ભાજપમાં અમે ગયા નથી અને આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટીમાં જ છે ને એમાં જ રહીને અમે આગળ વધવાના છે. આજે પણ ઘણું વેઠીએ છીએ છતાં લોકોનો અવાજ બનવો છે, એટલે આમ આદમી પાર્ટીમાં રહીને જ આગળ વધીશું. ભાજપમાં જવાથી એમના જૂથવાદનો ભોગ બનવા માટે કે અમારું કેરિયર પૂરું કરવા માટે અમે ઈચ્છતા નથી. અમે સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે જ આગળ વધવાના છે. તો તમે જોયું કે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા. તેઓએ રાજુ કરપડાના મુદ્દે આપણી સાથે ખાસ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.